નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરમાં વડલાવાળી ખોડિયારમાંના થાનકે વડલો રોપવામાં આવ્યો. સિહોરના વડલાવાળી ખોડિયાર કે વડલા ચોકને જીવંત રાખવા ફરી અહીં શાન ચાવાળા સતારભાઈના દીકરા વસીમે ખોડિયાર માતાના મંદિરની બાજુમાં વડલો વાવ્યો. સિહોરમાં ટાવર નથી પણ હજી કહેવાય છે ટાવર ચોક, એવું જ વડલો નથી પણ કહેવાય છે વડલાવાળી ખોડિયાર કે વડલા ચોક. પહેલાં ટાવર પણ હતો અને અહીંયા વડલો પણ હતો જ. વડલે શાન ચાવાળા સતારભાઈના દીકરા વસીમે ફરી અહીં તેની નવી પેઢી એવા દીકરી અઝા અને દીકરો અઝાનને વડલા ચોકનો ઇતિહાસ કહેતા કહેતા અહીં વડલો વાવીને તેનો ઉછેર કરવાનું માથે લીધું છે. ત્યારે જો આ વડલો ખરેખર મોટો થશે તો ફરી અહીં વડલા ચોક અને વડલાવાળી ખોડિયારનું સરનામું વડલા સાથે જીવંત થશે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.